નમસ્કાર, હું કરિશ્મા નાની ઇન્ક્રેડિબલ ન્યૂઝમાં સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ગાંધીધામ મધ્યે વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી અને એમના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીધામની ગિરિ ધરા પર પધારી રહ્યા છે ત્યારે સમગ્ર ગાંધીધામ વાસીઓ ખૂબ જ ઉત્સાહ, આનંદ અને ઉમંગ સાથે એમનું સ્વાગત કરવા માટે અહીંયા તૈયાર છે. આજના ભવ્ય રોડ શોમાં સમગ્ર કચ્છ જિલ્લામાંથી કેટલા લોકો પધાર્યા છે અને આજે ખૂબ જ સુંદર મજાનો લોકો કાર્યકર્તાઓમાં જે ઉત્સાહ જોવા મળે છે, ખરેખર આનંદ થાય છે. આવનારી આ 7 તારીખે જ્યારે મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે આજના આ ભવ્ય રોડ થકી વધુ ને વધુ મતદાન થશે અને જે લક્ષ્યાંક છે 452 એ તો ચોક્કસ થવાનો જ છે, પણ સાથે સાથે આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીનું જે વિષય છે કે એક લોકસભા 5 લાખથી પણ વધુ લીટી જીતે, એ પણ ચોક્કસપણે આપણા લોકલાડીલા વિનોદભાઈ ચાવડાજીને એ લીડ અહીંથી મળવાની છે કચ્છથી. બેન, આ વખતે છે ને લોકસભામાં ઘણી બધું વિરોધવાળી ખબરો છે એ આવી રહી છે સામે, તો આ વખતમાં કેવું સહકાર મળી રહ્યો છે વિનોદભાઈ ચાવડાને, એ વિષય માટે તમે શું કહેવા માંગો છો? મેં પહેલા જ કીધું મારી વાતમાં કે આદરણીય વિનોદભાઈ ચાવડાજી જેમણે પાછલા 10 વર્ષ સુધી તમામ લોકોના સાથે રહી, તમામ સમાજ, તમામ વિસ્તારના લોકો સાથે રહી અને વધુના વધુ વિકાસ કાર્યો, લોકો માટેના હિતના કાર્યો કર્યા છે. આજે ક્યાંય વિરોધ માટેની વાત નથી. આજે બધા લોકો સાથે મળી અને એક જન સમર્થન જેને કહેવાય એ આદરણીય વિનોદભાઈ ચાવડાજીને મળી રહ્યું છે. આજે સમગ્ર કચ્છ અને વિશેષ કરીને ગાંધીધામ માટે ખૂબ જ સુંદર અવસર મળ્યો છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગાંધીધામની ગિરિ ધરા પર પધારી રહ્યા છે, આપ પોતે જોઈ શકો છો કે દરેક કાર્યકર્તા, સમાજ, સંસ્થાઓ એક અનેરો જ ઉત્સાહ, ઉમંગ અને ઉલ્લાસ છે અને દરેક લોકો આજે નવા ઉમંગ સાથે આજે જોડાઈ રહ્યા છે. લોકસભાના ઉમેદવાર એવા આદરણીય એટલા માટે આજે કચ્છના લોકો ભવ્ય રોડ શો કરી રહ્યા છે. આપકી બાત 400 પાર, બાર બાર મોદી સરકાર.